નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર દેવેશ સોની છે. હું વાસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SVITમાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર અને કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટનું એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આ ચેપ્ટર અગત્યનું એટલા માટે છે કે તેના ઉપર આધારિત અન્ય સબ્જેક્ટ્સ જેવા કે સ્ટ્રક્ચરલ એનાલિસિસ, રેઇનફોર્સ કોન્ક્રીટ ડિઝાઇન, સ્ટીલ ડિઝાઇન, પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ ડિઝાઇન, આ બધા જ સબ્જેક્ટની અંદર સેન્ટર ઓફ ગ્રેવિટી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો ખૂબ જ ઉપયોગ આવે છે. એટલે જો આ ચેપ્ટર્સને બરાબર સમજી લેવામાં આવે તો આગળ આવનારા સ્ટ્રક્ચર એનાલિસિસ અને ડિઝાઇન જેવા સબ્જેક્ટ્સમાં આપણને ખૂબ જ અનુકૂળતા રહે. આ સેન્ટર ઓફ ગ્રેવિટી, જેને ગુજરાતીમાં આપણે ગુરુત્વ કેન્દ્ર કહીએ છીએ, અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેને આપણે જડત્વની ચાક માત્રા કહીએ છીએ. તમે ધોરણ 11 અને 12માં આનો થોડો ઘણો અભ્યાસ કર્યો હશે, પરંતુ આ વિષયમાં આ ટૉપિકની અંદર આપણે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા જઈ રહ્યા છે, જેમાં થિયોરેટિકલ થોડોક અભ્યાસ કરીશું. ત્યારબાદ ઘણા બધા એના ઉપરના ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાઓ, પ્રોબ્લેમ્સ એ પણ આપણે સોલ્વ કરીશું. તો સૌથી પહેલું આપણે જોઈશું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્ર, અને ત્યાર પછી મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો અભ્યાસ બીજા મોડ્યુલમાં આપણે કરીશું. તો અહીંયા આપણે જે ટૉપિકનો અભ્યાસ કરવાનો છે એમાં 3 મુખ્ય ટર્મિનોલોજી છે, 3 મુખ્ય ટર્મ્સ આવે છે, જેમ કે સેન્ટર ઓફ ગ્રેવિટી, પછી બીજી છે સેન્ટર ઓફ માસ, અને ત્રીજી ટર્મ આવે છે સેન્ટ્રોઇડ. તો સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે શું, એની ડેફિનેશન, વ્યાખ્યા અહીંયા લખી છે કે ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ એ બોડી ઇઝ એ પોઈન્ટ વેર ધ વેઇટ ઓફ ધ બોડી એપિયર્સ ટુ બી કોન્સન્ટ્રેટેડ. એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી મીન્સ ગુરુત્વ કેન્દ્ર એ એક એવું બિંદુ છે કે જ્યાં સમગ્ર પદાર્થનું વજન કેન્દ્રિત થયેલું હોય છે, તેને ગુરુત્વ કેન્દ્ર કહેવામાં આવે છે. બીજી ટર્મ છે સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર જેને કહીએ છીએ. તો સેન્ટર ઓફ માસ ઇઝ અ પોઈન્ટ વેર ધ હોલ માસ ઓફ ધ બોડી એપિયર્સ ટુ બી કોન્સન્ટ્રેટેડ. એટલે કે સેન્ટર ઓફ માસ એ એવું બિંદુ છે કે જ્યાં સમગ્ર પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય, તેને દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો સેન્ટર ઓફ માસ કહેવામાં આવે છે. ત્રીજી ટર્મ છે સેન્ટ્રોઇડ. સેન્ટ્રોઇડ ઇઝ ધી જોમેટ્રિક સેન્ટર ઓફ ધી બોડી. એટલે એ સેન્ટ્રોઇડ એનું ભૌમિતિક કેન્દ્ર છે. સેન્ટ્રોઇડ વિશે 2 અગત્યના મુદ્દા છે કે જો ડેન્સિટી, ઇફ ધ ડેન્સિટી ઓફ મટીરિયલ ઇઝ કોન્સ્ટન્ટ, જો પદાર્થની ઘનતા કોન્સ્ટન્ટ હોય, એક સરખી હોય, તો સેન્ટર ઓફ માસ અને સેન્ટ્રોઇડ બંને કોઇન્સાઇડ થશે, કે બંને પોઈન્ટ એક જ છે. સેન્ટર ઓફ માસ અને સેન્ટ્રોઇડ બંને એક જ પોઈન્ટ છે. તો સેન્ટ્રોઇડ વિશે એક વધારાનો મુદ્દો પણ ધ્યાનમાં રાખવાનો છે કે ફોર એ બોડી વિથ કોન્સ્ટન્ટ મટીરિયલ ડેન્સિટી, કે જે બોડીની મટીરિયલ ડેન્સિટી કોન્સ્ટન્ટ હોય અને એક યુનિફોર્મ ગુરુત્વ કેન્દ્રમાં રહેલી હોય, તો તે કિસ્સામાં સેન્ટ્રોઇડ, સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટર ઓફ માસ ત્રણેય એક જ બિંદુ પર કેન્દ્રિત થયેલા હોય છે. તો હવે આગળ ઉપર આપણે જોઈશું આ સેન્ટ્રોઇડ કેવી રીતે ગણતરી કરવામાં આવે છે. એ નેક્સ્ટ પોઈન્ટ છે આપણો. તો ડિટર્મિનેશન ઓફ સેન્ટ્રોઇડ ઓફ એ બોડી. તો અહીંયા આકૃતિમાં આપણે એક પદાર્થ દોરેલો છે, એક બોડી દોરી છે કે જેની અંદર અસંખ્ય કણ એટલે કે પાર્ટિકલ્સ બતાવેલા છે. દરેક પાર્ટિકલ્સ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું અહીંયા આકૃતિની અંદર બતાવેલું છે. તો ધારો કે આ કણ નંબર 1, પાર્ટિકલ નંબર 1 છે કે જેનું વજન W1 છે, અને W1 નામનો પાર્ટિકલ એક સંદર્ભ અક્ષ, રેફરન્સ એક્સિસ, આ આપણી X એક્સિસ છે, આ Y એક્સિસ છે. તો Y એક્સિસથી તેના અંતર X1, X2, I નંબરના પાર્ટિકલનું અંતર XI, એમ અલગ અલગ અંતર બતાવેલા છે. તો આ પદાર્થનું આપણે જો સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવું હોય તો આ એક ફોર્મ્યુલા છે કે X બાર એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી એનું ડિસ્ટન્સ, X બાર ઇઝ ઇક્વલ ટુ W1 ઇન્ટુ X1, એટલે આ પાર્ટિકલનું વજન મલ્ટીપ્લાઇડ બાય તેનું ડિસ્ટન્સ, W1 ઇન્ટુ X1, W2 ઇન્ટુ X2, એવી રીતે W3 ઇન્ટુ X3, ડેશ 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 WN ઇન્ટુ XN. એને ટોટલ વજન વડે ડિવાઈડ કરવામાં આવે છે. એટલે ટોટલ વેઇટ W1 પ્લસ W2 પ્લસ W3 અપ ટુ WNથી ડિવાઈડ કરવામાં આવે છે, જેથી આપણને સેન્ટર ઓફ ગ્રેવિટીનો X કોઓર્ડિનેટ મળે છે. સેન્ટર ઓફ ગ્રેવિટીનો X કોઓર્ડિનેટને આપણે X બાર વડે દર્શાવીશું.
તો ઉપરની જે ફિગર છે જ્યાં W1, X1, W2, X2 વગેરે લખેલું છે એને આપણે જનરલાઇઝ ટર્મમાં આ રીતે બતાવીશું સમેશન ઓફ WI ઇન્ટુ XI ડિવાઇડેડ બાય સમેશન ઓફ WI. એવી જ રીતે આ બોડીનો વાય કોઓર્ડિનેટ સેન્ટર ઓફ ગ્રેવિટીનો વાય કોઓર્ડિનેટ શોધવો હોય તો આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે એટલે કે W1 ઇન્ટુ Y1 પ્લસ W2 ઇન્ટુ Y2 પ્લસ W3 ઇન્ટુ Y3 ડેશ 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 ડિવાઇડેડ બાય W1, W2, W3 અપ ટુ WN. એટલે કે જનરલાઇઝ ફોર્મમાં ફોર્મ્યુલા લખીશું તો એ ફોર્મ્યુલા આ રીતે લખાશે y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા WI YI ડિવાઇડેડ બાય સિગ્મા WI. y બાર એટલે શું? y બાર એટલે આ સેન્ટર ઓફ ગ્રેવિટીનો y કોઓર્ડિનેટ, x બાર એટલે આ સેન્ટર ઓફ ગ્રેવિટીનો x કોઓર્ડિનેટ. હવે જો બોડી 3 ડાયમેન્શનમાં હોય, ત્રિપરિમાણીય x કોઓર્ડિનેટ જોઈતો હોય તો ત્રીજો કોઓર્ડિનેટ z બાર બનશે અને z બાર પણ આ y અને xની જેમ WI ઇન્ટુ ZI થશે ડિવાઇડેડ બાય WI સિગ્મા WI. જ્યાં ZI શું છે તો દરેકે દરેક પાર્ટિકલનો z કોઓર્ડિનેટ છે. મીન્સ XI એ x કોઓર્ડિનેટ, YI y કોઓર્ડિનેટ અને ZI એટલે z કોઓર્ડિનેટ. તો આ એક બેઝિક ફોર્મ્યુલા બની ગઈ સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવા માટેની અને બહુ સહેલી છે, યાદ રાખવા માટે બહુ જ સહેલી છે કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા WI ઇન્ટુ XI ડિવાઇડેડ બાય સિગ્મા WI. એ જ રીતે y બારની ફોર્મ્યુલા અને એ જ રીતે z બારની ફોર્મ્યુલા. તો આ ફોર્મ્યુલાઓ ખૂબ જ ઉપયોગી છે અને એનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છે. કોઈ પણ એક્ઝામ્પલ લઈશું એમાં ગમે એટલા પાર્ટ્સ હોય તો એ દરેક પાર્ટ્સના સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાના, એને જે તે પાર્ટ્સના વેઇટ W1, W2 વડે મલ્ટીપ્લાય કરવાના અને આ ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ મૂકીશું એટલે આપણને સેન્ટર ઓફ ગ્રેવિટીના x, y અને z કોઓર્ડિનેટ્સ x, y, z યામ મળી જશે. નાઉ હવે આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી મીન્સ સેન્ટ્રોઇડ કેવી રીતે ગણવામાં આવે છે એના વિશે આપણે આગળ જોઈશું. તો આપણે 3 પ્રકારના પ્રોબ્લેમ્સ જોઈ રહ્યા છે. પહેલો જે છે તે સેન્ટર ઓફ ગ્રેવિટી, ડિટર્મિનેશન ઓફ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ કોમ્પોઝિટ લાઇન, એટલે કે લાઇનનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી રીતે શોધવું એ જોઈશું. ડિટર્મિનેશન ઓફ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ એરિયા, એટલે કે એરિયાનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી રીતે શોધાય તે, અને વોલ્યુમ એટલે કે ઘનફળ જેને કહીએ છીએ તે વોલ્યુમ બોડી એનું સેન્ટર ઓફ ગ્રેવિટી કેવી રીતે શોધાય તે જોઈશું. એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટીની ગણતરીમાં આપણે આ 3 પ્રકારના પ્રોબ્લેમ જોવાના છે. પહેલો છે કોમ્પોઝિટ લાઇન, બીજો એરિયા અને ત્રીજો વોલ્યુમ. તો એક પછી એક આપણે પ્રોબ્લેમ જોઈએ. સૌથી પહેલો પોઈન્ટ આવ્યો સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ લાઇન. કોમ્પોઝિટ લાઇનનો સેન્ટ્રોઇડ કેવી રીતે ગણવો? તો અહીંયા એક કોમ્પોઝિટ લાઇન બતાવી છે. એક આ રેડ કલરથી જે લાઇન બતાવી છે તે લાઇન 3 ભાગની બનેલી છે એવું કહી શકીએ. પહેલો ભાગ છે એની લંબાઈ L1, બીજા ભાગની લંબાઈ L2 અને ત્રીજા ભાગની લંબાઈ L3 છે. હવે અહીંયા દરેક ભાગના સેન્ટરની ડિસ્ટન્સ એટલે કે L1 લાઇન છે એ લાઇનનું સેન્ટર ક્યાં આવેલું છે તો અહીંયા જોઈ શકાય છે, ડોટ એક મૂકેલો છે. L2 લાઇનનું સેન્ટર આ જગ્યાએ આવેલું છે અને L3 લાઇનનું સેન્ટર આ જગ્યાએ આવેલું છે. તો આ સેન્ટરનું અંતર x1 છે. એવી રીતે L2 પાર્ટ એનું સેન્ટર એનું અંતર x2 છે અને L3 પાર્ટના સેન્ટરનું અંતર x3 છે. એટલે x1, x2 અને x3 એ L1, L2, L3 લાઇનના સેન્ટરના અંતર y એક્સિસથી અહીંયા બતાવેલા છે. એ જ પ્રમાણે આપણે y અંતર પણ બતાવી શકીએ. એટલે કે આ ઊભું અંતર થશે તે y1, આ y2 અને આ y3 થશે. તો ફોર્મ્યુલા આપણે આગળ જોઈ ગયા. x બાર બરાબર L1 ઇન્ટુ x1 પ્લસ L2 ઇન્ટુ x2 પ્લસ L3 ઇન્ટુ x3. અગાઉ જે આપણે થિયોરેટિકલ ફોર્મ્યુલેશન જોયું ત્યાં આગળ વેઇટ લખ્યું હતું W1 ઇન્ટુ x1 ઓર x2 ઇન્ટુ W2 એ રીતે. અહીંયા Wની જગ્યાએ L આવે છે. L એટલે લેન્થ, લેન્થ એટલે લંબાઈ. લંબાઈ એટલા માટે કે આપણે લાઇનનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી રહ્યા છે. તો ટૂંકમાં આ ફોર્મ્યુલાને આપણે દર્શાવીશું સિગ્મા LI ઇન્ટુ XI ડિવાઇડેડ બાય સિગ્મા LI અને ઇન્ટિગ્રલ ફોર્મમાં ફોર્મ્યુલા બતાવીશું ઇન્ટિગ્રેશન ઓફ x વિથ રિસ્પેક્ટ ટુ dl ડિવાઇડેડ બાય ઇન્ટિગ્રેશન dl. y બાર બરાબર શું થશે? આ જ ફોર્મ્યુલા આવશે x1, x2, x3ની જગ્યાએ y1, y2, y3 ડિવાઇડેડ બાય L1 પ્લસ L2 પ્લસ L3 થશે. તો આ જનરલ ફોર્મમાં છે, સિગ્માના ફોર્મમાં છે અને આ ઇન્ટિગ્રલ ફોર્મમાં ફોર્મ્યુલા દર્શાવી છે. તો જ્યારે કોમ્પોઝિટ લાઇન હોય
ત્યારે આપણે એ લાઇનના નાના નાના ભાગ કરી દેવાના જ્યોમેટ્રીના આધારે. દરેક ભાગની લંબાઈ શોધી કાઢવાની, L1, L2, L3 વગેરે વગેરે, અને દરેક ભાગના સેન્ટરના કોઓર્ડિનેટ શોધી કાઢવાના, એટલે કે x1, x2, x3, y1, y2, y3 એ પ્રમાણે x1, y1 વગેરે કોઓર્ડિનેટ શોધીને એને આપણે આ ફોર્મ્યુલામાં મૂકીશું અને એનું સાદું રૂપ આપીશું, એટલે x બાર, y બાર, અને જો z બાર હશે તો z બાર પણ આપણે શોધી શકીશું. તો સૌથી પહેલાં એક એક્ઝામ્પલ લીધો છે આપણે, પ્રોબ્લેમ નંબર 1, obtain the center of circular arcs from the first principle. તો આ એક સર્ક્યુલર આર્ક આપેલો છે અને એ સર્ક્યુલર આર્કનું સેન્ટ્રોઇડ શોધવાનું છે ફ્રોમ ધી ફર્સ્ટ પ્રિન્સિપલ. ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે ઇન્ટિગ્રેશનનો યુઝ કરીને આપણે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી કાઢીશું. તો અહીંયા જો આકૃતિમાં એક આર્ક બતાવેલો છે અને રેફરન્સ એક્સિસ લીધી છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ લીધી છે. આ આર્કના બે છેડાઓ, બરાબર, ઉપરનો છેડો અને નીચેનો છેડો, એ એક્સ એક્સિસ સાથે આલ્ફા જેટલો એંગલ બનાવે છે. એટલે કે એક્સ એક્સિસ હોરિઝોન્ટલ બતાવેલી છે અને આ નીચેની તરફનો એન્ડ છે તે આલ્ફા જેટલો એંગલ બનાવે છે અને ઉપરની બાજુએ પણ આલ્ફા જેટલો એંગલ બને છે. હવે આપણે શું કરીશું, આ સેક્ટરમાં એટલે કે આ જે સર્ક્યુલર આર્ક છે ત્યાં આગળ એકદમ નાનો ભાગ ધ્યાનમાં લઈશું, એકદમ નાનો ભાગ કે જેની લંબાઈ dl જેટલી છે. તો આ dl જેટલી લંબાઈવાળો ભાગ અહીંયા રેડ કલરથી બતાવેલો છે અને એ લંબાઈવાળો ભાગ કેન્દ્ર સાથે d થીટા જેટલો ખૂણો બનાવે છે અને આ dl લંબાઈવાળો ભાગ એક્સ એક્સિસથી થીટા જેટલા એંગલ પર આવેલો છે. તો અહીંયા 3 એંગલ થયા, એક આલ્ફા, થીટા અને બીજો ડી થીટા. હવે શું ડિફરન્સ છે? આલ્ફા એટલે સર્ક્યુલર આર્કના એન્ડ એટલે કે છેડાઓ સાથે આલ્ફા જેટલો એંગલ બને છે. પછી ડી થીટા એટલે આપણે એક નાનો સેક્ટર, એક નાનો એક સેગમેન્ટ ધ્યાનમાં લીધો છે કે જેની લંબાઈ dl છે અને dl લંબાઈવાળો ભાગ એક્સ એક્સિસથી થીટા જેટલા કોણ ઉપર આવેલો છે અને dl એ સેન્ટર સાથે ડી થીટા જેટલો ખૂણો બનાવે છે. રેડિયસ એટલે કે એની ત્રિજ્યા r જેટલી છે. હવે આનું આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનું છે. તો સોલ્યુશન, સૌથી પહેલાં આપણે શું કરવાનું, તો આપણે આવું ભૂમિતિનું એક સૂત્ર આવતું હતું કે ખૂણો ડી થીટા બરાબર, એટલે કે ખૂણો બરાબર આ ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે કે ખૂણો ડી થીટા બરાબર ચાપ મીન્સ આર્ક લેન્થ dl ડિવાઇડેડ બાય રેડિયસ. એંગલ બરાબર ડી થીટા બરાબર આર્ક લેન્થ ડિવાઇડેડ બાય રેડિયસ. તો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ dl અપોન r એ જોઈ શકાય છે. હવે આરને આપણે સામેની બાજુએ લઈ જઈએ તો dl બરાબર શું થાય, r ઇન્ટુ ડી થીટા થશે. તો આગળ ઉપર જોઈએ બીજું કે ટોટલ એંગલ આ આલ્ફા પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થાય. તો અહીંયા જે ફોર્મ્યુલા લગાવી એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એ જ ફોર્મ્યુલા આપણે આલ્ફા એંગલ માટે લગાવીશું. એટલે કે ઉપરનો આલ્ફા એંગલ, નીચેનો આલ્ફા એંગલ, ટોટલ એંગલ થશે 2 આલ્ફા. તો 2 આલ્ફા બરાબર ટોટલ લંબાઈ, આ ચાપની ટોટલ લંબાઈ એ L જેટલી થશે. એટલે કે 2 આલ્ફા બરાબર L ડિવાઇડેડ બાય રેડિયસ, ત્રિજ્યા એ આરની આર જ રહેશે. તો 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ L અપોન આર. તો L ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ઇન્ટુ આર. L ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ઇન્ટુ આર. આ બે બેઝિક રિલેશન આપણે અહીંયા શોધી કાઢ્યા. હવે આપણે પોલર કોઓર્ડિનેટ્સનો યુઝ કરીશું. પોલર કોઓર્ડિનેટ્સ એટલે તમે જાણો છો કે x ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા થાય અને y ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા થાય. તો x કોઓર્ડિનેટને આપણે પોલર ફોર્મમાં બતાવ્યો તો x ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ કોસ થીટા થયો. હવે આપણો ઓબ્જેક્ટિવ છે સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનો, સેન્ટ્રોઇડ શોધવાનો છે. કોનું સેન્ટ્રોઇડ શોધવાનું છે? સર્ક્યુલર આર્ચનું. તો સર્ક્યુલર આર્ચ હોય કે ગમે તે હોય, એનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવા માટેની ફોર્મ્યુલા શું છે તે ફોર્મ્યુલા અહીંયા આપણે આગળ જોઈ ગયા. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએલ અપોન ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ. ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ એટલે ટોટલ લંબાઈ. ટોટલ લંબાઈ અહીંયા કેટલી છે? L જેટલી છે. આર્કની ટોટલ લંબાઈ L જેટલી છે. તો ઇન્ટિગ્રેશન એક્સ ડીએલ ડિવાઇડેડ બાય L. હવે એક્સની વેલ્યુ કેટલી મૂકવાની? એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા અને આર કોસ થીટાનું ઇન્ટિગ્રેશન આપણે કરીશું વિથ રિસ્પેક્ટ ટુ ડીએલ. પણ અહીંયા વેરિયેબલ થીટા બને છે અને અહીંયા ડીએલ બને છે. તો ડીએલનું કન્વર્ઝન કેવી રીતે કરવાનું થીટામાં? તો અગાઉ આપણે આ રિલેશન એક શોધી કાઢ્યું છે કે ડીએલ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ડી થીટા. તો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા મૂકીશું અને ડીએલ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ડી થીટા મૂકીશું અને પછી ઇન્ટિગ્રેશન તો બહુ સરળ બની જશે અને બહુ સરળતાથી આપણે સંકલન કરી શકીશું.
તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા મૂક્યા છે અને ડીએલ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ડી થીટા મૂક્યા છે. હવે આ જે સંકલન થશે એ ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન થશે, એટલે કે નિયત સંકલન થશે અને સંકલન ડી થીટાના રિસ્પેક્ટમાં કરવામાં આવે છે, એટલે કે એંગલના રિસ્પેક્ટમાં કરવામાં આવે છે. તો ઇન્ટિગ્રેશનની લિમિટ પણ આપણે એંગ્યુલર ફોર્મમાં જ મૂકવી પડશે. તો નીચેની લિમિટ બનશે માઇનસ આલ્ફા અને ઉપરની લિમિટ બનશે પ્લસ આલ્ફા. તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે માઇનસ આલ્ફાથી પ્લસ આલ્ફાની લિમિટ મૂકી, આર કોસ થીટા આર ડી થીટા ડિવાઇડેડ બાય એલ કર્યું અને આ સંકલન ધોરણ 12માં જે રીતે તમે ભણી ગયા છો એ પ્રમાણે આનું સંકલન આગળ ઉપર કરીશું. તો સંકલન માટે તમે જુઓ આર ઇન્ટુ આર એટલે આર સ્ક્વેરને આપણે બહાર લઈ લીધા છે અને કોસ થીટા ઇન્ટુ ડી થીટા કર્યું છે ડિવાઇડેડ બાય એલ છે. કોસ થીટાનું સંકલન ઇન્ટિગ્રેશન ઓફ કોસ થીટા એ સાઇન થીટા થાય એવું તમે જાણો છો. તો કોસ થીટાનું સંકલન આપણે મૂક્યું સાઇન થીટા અને લિમિટ થશે માઇનસ આલ્ફાથી પ્લસ આલ્ફા, એટલે માઇનસ આલ્ફાથી પ્લસ આલ્ફા લિમિટ મૂકી અને એક વખત થીટાની વેલ્યુ આલ્ફા મૂકો અને બીજી વખત થીટાની વેલ્યુ માઇનસ આલ્ફા મૂકો. જે સ્ટેન્ડર્ડ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એટલે કે નિયત સંકલન તમે 12th સ્ટેન્ડર્ડમાં ભણ્યા છો એ પ્રમાણે સાઇન ઓફ આલ્ફા માઇનસ સાઇન ઓફ માઇનસ આલ્ફા થશે અને આગળ ઉપર સાદું રૂપ આપતા સાઇન ઓફ માઇનસ આલ્ફા એ માઇનસ બહાર નીકળી જતા સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન આલ્ફા થશે અને આગળની જે ફિગર છે આર સ્ક્વેર અપોન એલ એ એમની એમ જ. તો એલ ઇઝ ઇક્વલ ટુ અગેન આપણે આ મૂકી દઈશું 2r ઇન્ટુ આલ્ફા, એટલે 2r ઇન્ટુ આલ્ફા મૂક્યું, આર કેન્સલ થશે, 2 કેન્સલ થશે, તો આર સાઇન આલ્ફા અપોન આલ્ફા. આ શું પડ્યું આપણને? સેન્ટ્રોઇડનો એક્સ કોઓર્ડિનેટ મળી ગયો. તો આ રીતે સર્ક્યુલર આર્ચ હોય એનો સેન્ટ્રોઇડ એક્સ બાર બરાબર આર સાઇન આલ્ફા અપોન આલ્ફા થાય. આ આપણે ફર્સ્ટ પ્રિન્સિપલથી શોધ્યું. હવે આગળ ઉપરના પ્રોબ્લેમમાં જ્યારે પણ સર્ક્યુલર આર્ક આવશે ત્યારે આવું ફર્સ્ટ પ્રિન્સિપલથી આપણે સેન્ટ્રોઇડ શોધવાનું નથી. આપણે એવું સ્વીકારી લઈશું કે સેન્ટ્રોઇડ ઓફ એ સર્ક્યુલર આર્ચ ઇઝ ઇક્વલ ટુ આર સાઇન આલ્ફા અપોન આલ્ફા. આને આપણે એક ફોર્મ્યુલા, એક સૂત્ર તરીકે આગળ ઉપર લેવાનું છે. આશા રાખ્યું કે આ ગણતરી કેવી રીતે થઈ એ બરાબર સમજણ પડી ગઈ હશે. બહુ ટૂંકમાં ફટાફટ બહુ ઝડપથી આપણે એનું રિવિઝન કરી લઈએ. તો આ એક મૂળભૂત સૂત્ર હતું કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એ રીતે ડીએલ ઇઝ ઇક્વલ ટુ આર ડી થીટા થયું. સમગ્ર આર્ક માટે 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર ફોર્મ્યુલા લગાવી તો આર એલ ઇઝ ઇક્વલ ટુ 2r આલ્ફા બન્યું અને એક્સ કોઓર્ડિનેટ આપણે પોલર કોઓર્ડિનેટનો યુઝ કર્યો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા બન્યું. આ બધી જ વેલ્યુઝ જે ફોર્મ્યુલા છે સેન્ટ્રોઇડનું એક્સ કોઓર્ડિનેટનું ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએલ એમાં મૂકી દઈશું. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા મૂક્યા, આર સ્ક્વેરને આપણે ઇન્ટિગ્રેશનની બહાર લીધા અને ઇન્ટિગ્રેશન ઓફ કોસ થીટાનું સાઇન થીટા ઇન્ટિગ્રેશન કર્યું, લિમિટ બધી મૂકી દીધી, સિમ્પ્લિફિકેશન કર્યું. તો છેલ્લે આપણને એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર સાઇન આલ્ફા અપોન આલ્ફા આ ફોર્મ્યુલા મળી અને આને આપણે ફોર્મ્યુલા તરીકે આગળ ઉપર સ્વીકારીશું. તો આ એક એક્ઝામ્પલ થયો છે. આ એક્ઝામ્પલમાં તમે જોયું કે સેન્ટ્રોઇડની ગણતરી ફર્સ્ટ પ્રિન્સિપલથી એટલે કે ઇન્ટિગ્રેશનનો યુઝ કરીને કરેલી છે. સેન્ટ્રોઇડ ઓફ સ્ટાન્ડર્ડ શેપ એટલે જે સ્ટાન્ડર્ડ શેપ છે, જેમ કે લાઇન છે, પછી સર્ક્યુલર આર્ક છે, પછી સેમી સર્કલ છે, ક્વાર્ટર સર્કલ છે, આ બધી ફિગરના સેન્ટ્રોઇડ કેટલા છે એ આપણે યાદ રાખવાના છે. જેમ કે આ લાઇન છે તો લાઇનનું સેન્ટર અહીંયા રેડ કલરથી બતાવેલું છે અને એ કેટલા અંતરે છે? જો લાઇનની લંબાઈ એલ હોય તો એનું સેન્ટર L/2 જેટલા અંતરે આવે. એ જ પ્રમાણે સર્ક્યુલર આર્ક હોય તો સર્ક્યુલર આર્કમાં આપણે હમણાં જ જોઈ ગયા છે કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર સાઇન આલ્ફા અપોન આલ્ફા થાય. એટલે આ અંતર સેન્ટ્રોઇડનું અંતર એક્સ બાર વડે દર્શાવવામાં આવે છે. હવે જો આ આલ્ફા ખૂણો, આ આલ્ફા એંગલ આપણે નીચે સુધી લઈએ વાય એક્સિસ ઉપર અને ઉપરની બાજુએ ઉપરની વાય એક્સિસ સુધી લઈએ તો આલ્ફાની વેલ્યુ π/2 થાય. બરાબર? આલ્ફાની વેલ્યુ તમે π/2 મૂકો તો આ અડધું સર્કલ એટલે સેમી સર્કલ બની ગયું. તો એ સેમી સર્કલની સેન્ટરનું ડિસ્ટન્સ 2r અપોન પાઈ થાય. એટલે અગાઉ જે કેલ્ક્યુલેશન કર્યા એ કેલ્ક્યુલેશનમાં જો આલ્ફાની વેલ્યુ π/2 મૂકી દેવામાં આવે તો આપણને આ ફોર્મ્યુલા મળી જશે કે વાય બાર બરાબર 2r અપોન પાઈ. જો આ સેમી સર્કલને તમે આવી ઊભી પોઝિશનમાં કરી દો તો વાય બારની જગ્યાએ એક્સ બાર લખવાનું થશે. ટૂંકમાં સેન્ટરથી સેન્ટ્રોઇડનું અંતર 2r અપોન પાઈ થાય. આર એટલે ત્રિજ્યા.
એ જ પ્રમાણે આલ્ફાની વેલ્યુ ક્વાર્ટર સર્કલને અનુરૂપ મૂકવામાં આવે તો એક્સ કોઓર્ડિનેટ આપણને 2r/π મળશે અને વાય કોઓર્ડિનેટ પણ 2r/π થશે. તો આપણે સરળતા ખાતર એવું યાદ રાખીશું કે સેમી સર્કલનું સેન્ટ્રોઇડ 2r/π થાય અને ક્વાર્ટર સર્કલ છે એનું અંતર પણ 2r/π થાય. એક્સ અંતર અને વાય અંતર બંને 2r/π થાય. તો લાઇનનું સેન્ટર શોધવા માટે, લાઇનનું સેન્ટ્રોઇડ શોધવા માટે આ 4 ફોર્મ્યુલાઓ આપણે યાદ રાખવી જરૂરી છે. આમ છે 4, પણ પહેલી ફોર્મ્યુલા લાઇન માટે તો બહુ સરળ છે, કારણ કે લાઇન બરાબર L/2 થશે. એ બહુ સિમ્પલ છે. સર્ક્યુલર આર્કની ફોર્મ્યુલા આપણને બરાબર યાદ રહી ગઈ છે, r sin α/α છે. અને ક્વાર્ટર સર્કલ અને સેમી સર્કલની ફોર્મ્યુલા સરખી જ છે, એટલે કે 2r/π છે. કરીને આપણે કોઈ પણ પ્રકારની કોમ્પોઝિટ લાઇન હોય એનું સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા તો સેન્ટ્રોઇડ શોધી શકીએ છીએ. તો એ આગળ ઉપર આપણે જોઈએ તો અહીં એક એક્ઝામ્પલ આપ્યો છે, બીજો પ્રોબ્લેમ, કે લોકેટ ધ સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ લાઇન એઝ શોન ઇન ફિગર. એટલે આ એક ફિગર આપી છે તમને, એમાં આવો એક 5 સેન્ટીમીટર, પછી આ 14 સેન્ટીમીટર અને આ 10 સેન્ટીમીટરનો એક કોમ્પોઝિટ લાઇન આપી છે અને તેનું આપણને સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનું, સેન્ટ્રોઇડ શોધવાનું કહ્યું છે. તો કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલી આપણે એક રેફરન્સ એક્સિસ નક્કી કરવી પડશે. તો રેફરન્સ એક્સિસ હું અહીંયા લઈ શકું, ગમે ત્યાં લઈ શકાય, આ પોઈન્ટ ઉપર લઈ શકાય, આ પોઈન્ટ ઉપર લઈ શકાય, અહીંયા લઈ શકાય, જ્યાં લેવી હોય ત્યાં લઈ શકાય. તો આ પ્રોબ્લેમમાં હું રેફરન્સ એક્સિસને ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ અહીંયા લઉં છું. આ એક્સિસ તમે જોઈ શકો છો, એક્સ એક્સિસ છે અને વાય એક્સિસ છે. તો 1, 2 અને 3 ભાગ છે, એટલે L1, L2, L3 થશે. દરેક ભાગનો એક્સ અને વાય કોઓર્ડિનેટ આવશે, એટલે આપણે શોધીશું L1, L2, L3, પછી x1, x2, x3 અને y1, y2, y3. અને જે બે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે કે x બાર ઇઝ ઇક્વલ ટુ L1 x1 પ્લસ L2 x2 ડિવાઇડેડ બાય L1 પ્લસ L2, અને y બારની જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીને એક્સ અને વાય કોઓર્ડિનેટ આ કમ્પોઝિટ લાઇનને આપણે શોધી કાઢીશું. એટલે પ્રોબ્લેમ બહુ જ સરળ છે. તો સૌથી પહેલું આપણે શું કર્યું, એક ઓરિજિન લીધી, રેફરન્સ એક્સિસ ફિક્સ કરી, અને હવે એની લંબાઈ, પહેલા ભાગની લંબાઈ 10 સેન્ટીમીટર છે, એટલે L1 બરાબર 10 સેન્ટીમીટર થશે. પહેલા ભાગની લંબાઈ L1 બરાબર 10 સેન્ટીમીટર છે. પછી x1 એટલે પહેલા ભાગના સેન્ટરનો એક્સ કોઓર્ડિનેટ. તો પહેલો ભાગ એની લંબાઈ 10 સેન્ટીમીટર છે. આ 10 સેન્ટીમીટરની લંબાઈનું સેન્ટર એના અડધા ડિસ્ટન્સે આવશે, મિડવે, એટલે 5 સેન્ટીમીટર થશે. 5 સેન્ટીમીટર, x1 ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. ટોટલ લંબાઈ 10 સેન્ટીમીટર છે, એનું મિડ પોઈન્ટ, એનું સેન્ટર અડધું થશે, એટલે કે 5 સેન્ટીમીટરે થશે. એવી જ રીતે આ બીજો ભાગ છે, બીજો ભાગનું શોધીશું અને ત્રીજા ભાગનું શોધીશું. હવે મારે આ પોઈન્ટનો વાય કોઓર્ડિનેટ શોધવો હોય તો વાય કોઓર્ડિનેટ 0 થશે. કારણ શું છે? તો આ બિંદુ એક્સ એક્સિસ ઉપર આવેલું છે, એટલે એનો વાય કોઓર્ડિનેટ 0 થશે. એ જ રીતે બીજો ભાગ L2ની લંબાઈ 14 સેન્ટીમીટર છે, એનો એક્સ કોઓર્ડિનેટ કેટલો થશે? 10 સેન્ટીમીટર થશે, અને વાય કોઓર્ડિનેટ એનો અડધે એટલે 14 ડિવાઇડેડ બાય 2 એટલે 7 સેન્ટીમીટર થશે. આ 7 સેન્ટીમીટર કેવી રીતે આવે છે? 14 ડિવાઇડેડ બાય 2 કર્યું છે. એ જ પ્રમાણે ત્રીજો ભાગની લંબાઈ છે 5 સેન્ટીમીટર, અને એનો એક્સ કોઓર્ડિનેટ કેટલા અંતરે આવશે? તો આ 10 સેન્ટીમીટર તો ખરું જ, એ 10ની અંદર આ 5નું અડધું એટલે 5/2 એડ કરવા પડશે. તો x3 બરાબર શું છે? 10 પ્લસ 5/2 એટલે 12.5 થશે. અને વાય કોઓર્ડિનેટ કેટલો થશે? તો વાય કોઓર્ડિનેટ 14 સેન્ટીમીટર થશે. તો આ રીતે L1, L2, L3, x1, x2, x3 અને y1, y2, y3 3 ભાગના શોધી કાઢવાના. અને એ શોધાઈ ગયા પછી આપણને ફોર્મ્યુલા તો ખબર જ છે, એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો, x બાર ઇક્વલ ટુ ધીસ ફોર્મ્યુલા, અને આમાં મૂકો. જો L1 બરાબર 10 સેન્ટીમીટર ઇન્ટુ x1 બરાબર 5 સેન્ટીમીટર પ્લસ L2 ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર મલ્ટીપ્લાઇડ બાય x2 ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, અને L3 5 સેન્ટીમીટર મલ્ટીપ્લાઇડ બાય x3 12.5 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય L1 પ્લસ L2 પ્લસ L3. આને સિમ્પ્લિફાઈ કરીએ તો જવાબ આવશે 8.707 સેન્ટીમીટર. તો એક્સ કોઓર્ડિનેટ આપણને આ કોમ્પોઝિટ લાઇનનો મળી ગયો. આ જ પ્રમાણે વાય બારની ફોર્મ્યુલાનો ઉપયોગ કરો તો વાય બાર બરાબર L1 y1 વગેરે વગેરે વગેરે, એમાં વેલ્યુઝ મૂકી દો. L1 L2 L3ની વેલ્યુ મૂકો,
y1 y2 y3ની વેલ્યુ અહીં આપેલી છે 0, 7 અને 14 એ વેલ્યુ મૂકો અને આગળ એને સિમ્પ્લિફાય કરો એટલે 5.79 સેન્ટીમીટર જવાબ આવશે. તો આ આપણો આન્સર થઈ ગયો. આ પ્રોબ્લેમનું સોલ્યુશન અને એનો આન્સર અહીંયા આપેલો છે. તો આને આમ ઓવરઓલ જુઓ તો શું કર્યું છે, પ્રોબ્લેમમાં કેટલા પાર્ટ્સ બને છે એ નક્કી કરી નાખો. તો આ જોઈને જ ખબર પડી જાય છે કે આના 3 ભાગ થવાના છે. તો 1, 2 અને 3 ભાગ લીધા. દરેક ભાગ માટે એની લંબાઈ શોધી કાઢો, એટલે કે L1, L2 અને L3 શોધી કાઢો અને દરેક ભાગના સેન્ટરના x અને y કોઓર્ડિનેટ શોધી કાઢો, એટલે કે x1, y1, x2, y2, x3, y3 શોધીને આપણે જે ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે એ ફોર્મ્યુલામાં બધી વેલ્યુ મૂકો, એનું સિમ્પ્લિફિકેશન કરો એટલે એનો જવાબ આવશે. તો આ રીતે આપણે કોમ્પોઝિટ લાઇનનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધી શકીએ. ઓકે, તો આ પ્રમાણે આપણે અલગ અલગ ડિફિકલ્ટી લેવલના પ્રોબ્લેમ જોઈશું. બેઝિક કન્સેપ્ટ આ જ છે કે એના અલગ અલગ ભાગ કરી દો, દરેક ભાગની લંબાઈ શોધો અને દરેક ભાગના x અને y કોઓર્ડિનેટ શોધી કાઢીને આ ફોર્મ્યુલામાં મૂકો. આ કન્સેપ્ટ છે. કોમ્પ્લેક્સિટી અલગ અલગ આવશે. તો આગળ ઉપર એક બીજો પ્રોબ્લેમ જોઈએ આપણે. હા, લોકેટ ધ સેન્ટર ઓફ કોમ્પોઝિટ લાઇન એઝ શોન ઇન ધીસ ફિગર. તો આ એક્ઝામ્પલમાં શું અલગ છે, તો એક ક્વાર્ટર સર્કલ સેમી સર્કલ આપેલું છે, અર્ધવર્તુળ આપ્યું છે અને એક સ્ટ્રેટ લાઇન આપી છે. એટલે કુલ 2 ભાગ છે આ પ્રોબ્લેમમાં. તો L1 બરાબર 10 સેન્ટીમીટર થશે અને L2 બરાબર શું થશે, વિદ્યાર્થીઓ ભૂલમાં 10 લખી દે છે. L2 બરાબર પણ 10 લખે છે, એ ખોટું છે. L2 એટલે શું, બીજા ભાગની લંબાઈ. હવે બીજો ભાગ છે તે અર્ધવર્તુળ છે, રાઈટ, સેમી સર્કલ છે. તો અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય, તો એનો પરિઘ સરકમફરન્સ ડિવાઇડેડ બાય 2 જેટલી થાય. તો વર્તુળના સરકમફરન્સની ફોર્મ્યુલા, સરકમફરન્સ એટલે પરિઘની ફોર્મ્યુલા તમે અગાઉ ભૂમિતિમાં ભણી ગયેલા છો. તો સૌથી પહેલું આપણે શું કરીશું, એક રેફરન્સ એક્સિસ નક્કી કરી દીધી. તો રેફરન્સ એક્સિસ છે અહીંયા. આ રેફરન્સ એક્સિસ ગમે ત્યાં લઈ શકાય. તમે આ પોઈન્ટ ઉપર પણ લઈ શકો, અહીંયા લઈ શકો અથવા તો અહીંયા પણ લઈ શકો, ગમે ત્યાં લઈ શકાય. આપણે એને ડાબી બાજુએ લીધેલી છે. રેફરન્સ એક્સિસ નક્કી થયા પછી 2 ભાગ કર્યા. પહેલા ભાગની લંબાઈ આવી 10 સેન્ટીમીટર અને બીજા ભાગની લંબાઈ આવી બીજા ભાગની લંબાઈ શોધીએ પહેલા ભાગના x અને y કોઓર્ડિનેટ પણ શોધી કાઢીએ. તો પહેલા ભાગનો x કોઓર્ડિનેટ બરાબર અડધે આવશે, એટલે કે પહેલા ભાગના સેન્ટ્રોઇડનો x કોઓર્ડિનેટ 10/2 5 સેન્ટીમીટરે આવશે અને y કોઓર્ડિનેટ કેટલો થશે, ઓબ્વિયસલી 0 જ થશે, કારણ કે આખી લાઇન x એક્સિસ ઉપર મૂકેલી છે. તો y1 બરાબર 0 થશે. હવે બીજો ભાગ, બીજા ભાગમાં વર્તુળનો પરિઘ એટલે કે સરકમફરન્સ 2πr થાય, એ તમે જાણો છો. તો 2πr ડિવાઇડેડ બાય 2. વર્તુળનો પરિઘ એટલે સમગ્ર વર્તુળનો પરિઘ. અહીંયા અડધો ભાગ આપેલો છે એટલે એને આપણે 2થી ડિવાઈડ કરી નાખ્યું છે અને r એ રેડિયસ છે એટલે ત્રિજ્યા છે. તો ત્રિજ્યા કેટલી થશે, 10 સેન્ટીમીટર ડાયામીટર વ્યાસ આપેલો છે. તો ત્રિજ્યા 5 સેન્ટીમીટર બની જશે. તો 2π × 5 સેન્ટીમીટર ત્રિજ્યા ડિવાઇડેડ બાય 2 એટલે 15.708 સેન્ટીમીટર આ લંબાઈ થઈ. અગાઉ મેં કહ્યું એ પ્રમાણે વિદ્યાર્થીઓ ભૂલમાં બીજા ભાગની લંબાઈ 10 સેન્ટીમીટર લખી દેતા હોય છે અને આગળ જતાં ખોટો આન્સર મળે છે. એવું નથી, તમારે એનો પરિઘ લખવાનો છે. હવે શું કરવાનું છે, તો બીજા ભાગના સેન્ટ્રોઇડના x અને y કોઓર્ડિનેટ આપણે લખવાના છે. તો x કોઓર્ડિનેટ ક્યાં આવશે, x કોઓર્ડિનેટ તો 10 સેન્ટીમીટર બાય 2 કરશો એટલે કે 5 સેન્ટીમીટર અને ઓરિજિનથી શોધશો તો 10 + 10/2 એટલે કે 15 સેન્ટીમીટર જવાબ આવશે. એ તો બહુ ક્લિયર છે. એ જો x2 બરાબર 10 + 10/2, કારણ કે બીજા ભાગનું સેન્ટર અહીંયા આવશે. આ ટોટલ લંબાઈ 10 સેન્ટીમીટર છે, એનાથી અડધે એટલે કે 5 સેન્ટીમીટર અને ઓરિજિનથી અંતર બનશે 10 + 5 એટલે કે 15 સેન્ટીમીટર થશે. પણ જે y કોઓર્ડિનેટ છે એ y કોઓર્ડિનેટ માટેની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા. તો y બાર બરાબર કેટલું હતું, 2r/π એ ફોર્મ્યુલા હતી. તો 2r/π, r એટલે રેડિયસ ત્રિજ્યા કેટલી છે, 5 સેન્ટીમીટર. તો 2 × 5 ડિવાઇડેડ બાય પાઈ, એને સિમ્પ્લિફાય કરશો તો 3.186 સેન્ટીમીટર જવાબ આવશે. તો મૂળભૂત રીતે 2 ભાગ છે, દરેક ભાગની લંબાઈ શોધી કાઢી અને દરેક ભાગ x અને y કોઓર્ડિનેટ પણ આપણે શોધી કાઢ્યા. હવે શું કરવાનું છે, તો જે આપણી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે એમાં બધી કિંમતો મૂકી દો અને સાદું રૂપ આપો.
આ બે ફોર્મ્યુલા આવશે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ L1 x1 પ્લસ L2 x2 ડિવાઇડેડ બાય L1 પ્લસ L2. તો બધી વેલ્યુ મૂકો. L1 10 સેન્ટીમીટર, x1 5 સેન્ટીમીટર, L2 15 પોઈન્ટ સમથિંગ અને x2 ઇઝ ઇક્વલ ટુ 15 ડિવાઇડેડ બાય L1 પ્લસ L2. એને સિમ્પ્લિફાઈ કરો તો 11.11 સેન્ટીમીટર એક્સ કોઓર્ડિનેટ આવ્યો. આ કોનો એક્સ કોઓર્ડિનેટ આવ્યો? તો જે કોમ્પોઝિટ લાઇન બની એ કોમ્પોઝિટ લાઇનના સેન્ટ્રોઇડનો એક્સ કોઓર્ડિનેટ આવ્યો. એ જ પ્રમાણે વાય કોઓર્ડિનેટ પણ શોધી શકાય. ફોર્મ્યુલા એ જ છે. x1 x2ની જગ્યાએ y1 y2 આવશે અને વેલ્યુઝ પણ આપણે y1 y2ની મૂકીશું અને આગળ સાદું રૂપ આપતા આપણને 1.94 સેન્ટીમીટર આન્સર આવશે. તો આ રીતે એક્સ અને વાય કોઓર્ડિનેટ આપણે શોધી શકીએ. તો અગાઉ મેં કહ્યું એ પ્રમાણે પ્રોસિજર બહુ સિમ્પલ છે ને જે પ્રોબ્લેમ આપ્યો હોય એમાં કેટલા ભાગ થાય છે એ ઓળખી કાઢો. જોમેટ્રીનો યુઝ કરીને આ પ્રોબ્લેમમાં 2 ભાગ થાય છે. એની આગળના પ્રોબ્લેમમાં 3 ભાગ થતા હતા. જેટલા બી ભાગ થતા હોય એટલા ભાગ માટે એની લંબાઈ શોધી કાઢો, એટલે કે L1 L2 L3 શોધી કાઢો અને પછી દરેક ભાગના સેન્ટ્રોઇડના એક્સ અને વાય કોઓર્ડિનેટ શોધી કાઢો જોમેટ્રીનો યુઝ કરીને. એટલે કે x1 x2 x3 y1 y2 y3 આટલી વસ્તુઓ શોધી કાઢો, આટલી ક્વોન્ટિટી શોધી કાઢો અને શોધ્યા પછીનું ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. એ ફોર્મ્યુલામાં બધી કિંમત મૂકો, એને સાદું રૂપ આપો, સિમ્પ્લિફિકેશન કરો એટલે તમને એક્સ અને વાય કોઓર્ડિનેટ મળી જશે. તો આ પ્રોસિજર ખ્યાલ હશે અને જે સ્ટાન્ડર્ડ કેસ મેં બતાવ્યા 4 એ સ્ટાન્ડર્ડ કેસ યાદ હશે તો સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ લાઇનનો ગમે તેવો પ્રોબ્લેમ હશે એને આપણે બહુ ઇઝીલી સોલ્વ કરી શકીશું. તો હવે આપણે આગળ વધીએ અને બીજું એક્ઝામ્પલ જોઈએ. તમે જોશો કે જેમ જેમ આપણે પ્રોબ્લેમ આગળ લેતા જઈએ છીએ એમ કોમ્પ્લેક્સિટી થોડી થોડી વધતી જાય છે. સૌથી પહેલાં પ્રોબ્લેમમાં 3 ભાગ સ્ટ્રેટ હતા. બીજા પ્રોબ્લેમની અંદર એક ભાગ સ્ટ્રેટ હતો અને એક સેમી સર્કલ હતો. આમાં શું છે તો 3 ભાગ છે. પહેલો અને ત્રીજો ભાગ છે તે ઇન્ક્લાઇન્ડ લાઇન છે, એટલે કે ત્રાંસી લાઇન છે અને બીજો ભાગ છે તે સેમી સર્કલ છે, એટલે કે અર્ધવર્તુળ છે. તો આ પ્રોબ્લેમનું આપણે સેન્ટ્રોઇડ શોધવાનું છે. તો બહુ સ્પષ્ટ છે કે અહીંયા આપણે 3 ભાગ કરવા પડશે. એક પહેલો ભાગ 67 મિલીમીટરવાળો, બીજો છે તે સેમી સર્કલવાળો ભાગ અને ત્રીજો 82 મિલીમીટરવાળો 3 ભાગ છે. હવે x1 x2 x3 વગેરે વગેરે શોધતા પહેલાં સૌથી અગત્યનું કામ કરવાનું છે તે સંદર્ભ અક્ષ નક્કી કરવાનું, રેફરન્સ એક્સિસનું. ક્યાં આગળ રેફરન્સ એક્સિસ લઈશું તો એ આપણે આપણી ચોઈસ, આપણી પસંદગી પ્રમાણે લઈ શકીએ. તમે અહીંયા પણ લઈ શકો, અહીંયા લઈ શકો, વચ્ચે લઈ શકો, જ્યાં લેવું હોય ત્યાં લેવાય. હું અહીંયા રેફરન્સ એક્સિસ લઈ રહ્યો છું. તો રેફરન્સ એક્સિસને આપણે આ રીતે બતાવીશું. તો સોલ્યુશનમાં સૌથી પહેલું શું કરવાનું છે? L1 L2 અને L3 શોધી કાઢવાના છે. L1 67 મિલીમીટર છે. આના માટે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી, આપી જ દીધું છે 67 મિલીમીટર, જે આપણે લખી દીધું. ત્યાર પછી x1 એટલે શું? આ બહુ અગત્યનું. ઇન્ક્લાઇન્ડ લાઇન હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે 67 મિલીમીટરનું જે સેન્ટર છે તે અહીંયા હું ફિંગર પોઈન્ટ કરું છું ત્યાં હશે. હવે એ સેન્ટ્રોઇડનો એક્સ કોઓર્ડિનેટ શોધવો છે. એટલે સેન્ટ્રોઇડનો એક્સ કોઓર્ડિનેટ કેટલો થશે? નીચે આવશે અહીંયા. તો મીન્સ પ્રોજેક્ટેડ લેન્થ બની. તો આ એક્સ કોઓર્ડિનેટ કેટલો થયો? આ અડધી લંબાઈ એટલે કે 67/2 એનો તમારે કોસાઇન લેવો પડશે. એટલે 67/2 ઇન્ટુ કોસ ઓફ 60 ડિગ્રી. મીન્સ આ જે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કહીએ છીએ, આડો કમ્પોનન્ટ એક્સ એક્સિસ ઉપરનો, એ 67/2 ઇન્ટુ કોસ 60 થશે. એટલે એને સાદું રૂપ આપશો એટલે 16.75 સેન્ટીમીટર જેટલું થશે. એ જ પ્રમાણે વાય કોઓર્ડિનેટ કેટલો થશે? વાય કોઓર્ડિનેટ એટલે આ ઊભું અંતર. તો આ છે 67/2, એંગલ છે 60. તો તમે ત્રિકોણમિતિ ખબર છે કે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સાઇન 60 લેશો એટલે સામેની બાજુ એટલે કે y1 થશે, ડિવાઇડેડ બાય કર્ણ એટલે 67/2. તો y1 ઇઝ ઇક્વલ ટુ 67/2 ઇન્ટુ સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ 29.01. આ એક ખાસ ધ્યાન રાખવું પડે છે. અહીંયા ભૂલમાં વિદ્યાર્થીઓ શું કરે છે? x1 બરાબર 67/2 લખી દેશે અને y1 બરાબર પણ 67/2 લખી દેશે. એવું નથી. x1 એટલે એક્સ એક્સિસ ઉપરનું અંતર, y1 એટલે વાય એક્સિસ ઉપરનું અંતર. તો એક્સ અને વાય અંતર અહીંયા બતાવ્યું એ પ્રમાણે શોધી કાઢવાનું. હવે બીજો ભાગ આવશે સેમી સર્કલ.
તો સેમી સર્કલની લંબાઈ કેટલી થાય આગળના એક્ઝામ્પલમાં જોઈ 2πr ડિવાઇડેડ બાય 2, કારણ કે અર્ધ વર્તુળ આપેલું છે. પછી એનો એક્સ કોઓર્ડિનેટ તમે જો આ જ્યાં સેન્ટર દોરેલું છે તે અંતર શોધવાનું, એટલે 67 મિલીમીટર એનો એક્સ એક્સિસ ઉપરનો કમ્પોનન્ટ, 67 મિલીમીટરનો એક્સ એક્સિસ ઉપરનો કમ્પોનન્ટ પ્લસ રેડિયસ એટલે કે 44, એ આગળ આપણે એનું ઇક્વેશન જોઈશું. અને વાય કોઓર્ડિનેટ છે તે વાય કોઓર્ડિનેટ પણ ભૂમિતિનો ઉપયોગ કરીને શોધી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો L2 એટલે આની લંબાઈ બરાબર 2πr એટલે સરકમફરન્સ, પરિઘ. સરકમફરન્સને આપણે 2થી ડિવાઈડ કર્યો કારણ કે અર્ધવર્તુળ છે. R એટલે રેડિયસ, 44 મિલીમીટરની રેડિયસ આપેલી છે, સેન્ટીમીટર. તો 2π × 44 ડિવાઇડેડ બાય 2 કરો એટલે 138.23 સેન્ટીમીટર જેટલું એનું લંબાઈ આવી. હવે મેં સમજાવ્યું એ પ્રમાણે એના સેન્ટ્રોઇડ શોધીશું સેમી સર્કલના. એટલે પહેલું સેન્ટ્રોઇડ છે એક્સ. તો એક્સ બરાબર શું થાય, આ જે 67 મિલીમીટર છે એનો એક્સ એક્સિસ ઉપરનો કમ્પોનન્ટ એટલે કે કોસાઇન આવશે, 67 cos 60, 67 cos 60 પ્લસ આ રેડિયસ એટલે કે 44 અને એને સાદું રૂપ આપો એટલે 77.5 થયું. આ એનો એક્સ કોઓર્ડિનેટ આવ્યો. હવે વાય કોઓર્ડિનેટ ક્યાં આવશે, તો જો સેમી સર્કલ એનું એકચ્યુઅલ સેન્ટ્રોઇડ એ હું અહીંયા જ્યાં ફિંગર મૂકું છું ત્યાં આગળ છે, અને તેનું અંતર સેન્ટરથી કેટલું છે 2r/π. અગાઉ આપણે ફોર્મ્યુલા જોઈ ગયા. તો 2r/π પ્લસ આ જે વર્ટિકલ ડિસ્ટન્સ થતું હોય તે વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું થયું, તો 67 cos 60. જો એ આ રીતે થશે, y2 બરાબર 67 sin 60, સોરી ઇટ ઇઝ 67 sin 60 પ્લસ 2r/π એટલે કે 86.03 સેન્ટીમીટર થયું. તો L2, X2 અને Y2 મળી ગયું. આ બહુ સિમ્પલ જોમેટ્રીનો યુઝ કર્યો છે, આમાં કોઈ પણ પ્રકારની કોમ્પ્લેક્સિટી નથી, બહુ સિમ્પલ જોમેટ્રી અહીંયા લગાવેલી છે. એ જ રીતે આપણે ત્રીજો ભાગ થર્ડ પાર્ટ, એ થર્ડ પાર્ટનું લંબાઈ X3 અને Y3 શોધીશું. તો થર્ડ પાર્ટની લંબાઈ માટે કોઈ ગણતરી કરવાની નથી, L3 = 82 મિલીમીટર આપેલું જ છે, પણ એનો એક્સ કોઓર્ડિનેટ, જો એનો એક્સ કોઓર્ડિનેટ અહીંયા સેન્ટર પર આવશે, એ થોડું ટ્રિકી છે, એટલે કે જોમેટ્રીનો આપણે થોડોક યુઝ કરવો પડશે. તો સૌથી પહેલું આપણે શું કર્યું, આટલું અંતર લીધું એક્સ એક્સિસ ઉપરનું, એટલે કે 67 mmનું પ્રોજેક્ટેડ લેન્થ શોધી કાઢી. કેટલી આવી, 67 cos 60. કોસ એટલા માટે કે એક્સ એક્સિસ ઉપરનું છે એટલા માટે. પછી બીજું કેટલું અંતર આવશે, આ સેમી સર્કલના ડાયામીટર એટલે કે વ્યાસ જેટલું અંતર આવશે. એ અંતર કેટલું છે, 2 × 44, કારણ કે ત્રિજ્યા 44 છે, એને આપણે 2 વડે ગુણી કાઢીશું. અને ત્રીજો જે પાર્ટ છે એ ત્રીજો પાર્ટમાં શું આવ્યું, તો 82 ડિવાઇડેડ બાય 2 cos 45 ડિગ્રી. આ 45 ડિગ્રી આપ્યો છે, એની પ્રોજેક્ટેડ લેન્થ કેટલી થશે આ સેન્ટરની, 82 ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય cos 45. તો એમાં આપણે ઉમેરી દો તો 150.49 સેન્ટીમીટર થશે. આ X3 મળી ગયું. Y3 તો ઘણું સહેલું થઈ જશે. Y3 માટે શું કરવાનું, આ સામેની બાજુ એટલે sin θ, sin 45 મલ્ટીપ્લાઇડ બાય 82 ડિવાઇડેડ બાય 2, અડધું અંતર થશે. તો Y3 બરાબર 82 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ sin 45 = 28.99 સેન્ટીમીટર. હવે જે કંઈ કેલ્ક્યુલેશન્સ કરવાના હતા એ કેલ્ક્યુલેશન્સ બધા થઈ ગયા, એટલે L1, L2, L3, X1, X2, X3, Y1, Y2, Y3 વગેરે શોધી કાઢો. અને પછી શું કરવાનું છે, તો જે પેલી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે X બાર અને Y બારની, એ ફોર્મ્યુલામાં બધી વેલ્યુઝ મૂકી દેવાની. અહીંયા એ ગણતરી દર્શાવેલી છે. X બાર બરાબર આ ફોર્મ્યુલા છે, અને આ ફોર્મ્યુલાની અંદર L1, L2, L3 જે આપણે આગળની સ્લાઇડમાં જોયું એ વેલ્યુઝ બધી મૂકી છે, અને X1, X2, X3ની પણ વેલ્યુ મૂકી છે, અને એને L1, L2 પ્લસ L3નો સરવાળો કરીને સાદું રૂપ આપીને જવાબ આપણને X બારનો 84.167 સેન્ટીમીટર મળે છે. આ જ પ્રમાણે Y બારનું કેલ્ક્યુલેશન કરીશું. Y બારની ફોર્મ્યુલા સેમ છે, Xને બદલે Y મૂકવાનો છે, અને આગળ જે L1, L2, L3, Y1, Y2, Y3ની વેલ્યુઝ શોધી છે એ વેલ્યુઝ બધી અહીંયા મૂકવાની છે, એનું સાદું રૂપ આપવાનું છે, અને
આ વેલ્યુઝ મૂક્યા પછી આ સ્વરૂપ આપણને આવું દેખાશે અને એનું સાદું રૂપ આપશો એટલે આન્સર મળશે 56.44 સેન્ટીમીટર. તો આ રીતે એક્સ બાર અને વાય બાર, અહીંયા એક્ઝામ્પલ પ્રોબ્લેમ પૂરો થઈ જાય છે. એક્સ બાર વાય બાર શોધી કાઢો એટલે આપણો આ પ્રોબ્લેમ પૂરો થઈ ગયો. તો અગેન હું ફરીથી કહું કે જ્યારે કોમ્પોઝિટ લાઇનનું સેન્ટર ઓફ ગ્રેવિટી શોધવાનું હોય તો સૌથી પહેલું એ કોમ્પોઝિટ લાઇનના કેટલા ભાગ થશે જોમેટ્રી પ્રમાણે એ નક્કી કરી દેવાનું. 2, 3, 4 જેટલા થતા હોય એટલા. પછી દરેક ભાગની લંબાઈ શોધવાની અને ત્યારબાદ દરેક ભાગના સેન્ટ્રોઇડના એક્સ વાય કોઓર્ડિનેટ શોધી કાઢવાના અને x1 y1 x2 y2 x3 y3 L1 L2 L3 બધું શોધીને જે ફોર્મ્યુલા બતાવી છે એ ફોર્મ્યુલા વેલ્યુ મૂકી દો, સિમ્પ્લિફાય કરો એટલે તમને એનો આન્સર મળશે. તો અહીંયા આપણે આ અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ જોયા. હવે આગળ વધીએ તો પાંચમો પ્રોબ્લેમ છે, એમાં થોડીક પેટર્ન ચેન્જ કરી છે. જો આ જે બતાવી છે ફિગર એ શું છે, ક્વાર્ટર સર્કલ છે અને એક સ્ટ્રેટ લાઇન છે. હવે પ્રોબ્લેમ આમ જોવા જાવ તો સિમ્પલ છે, પણ તમને રેફરન્સ એક્સિસ આપી દીધી છે એટલે થોડીક કેલ્ક્યુલેશન્સ ટ્રિકી બની જાય છે. શું થાય છે જો, એક ક્વાર્ટર સર્કલ એની રેડિયસ 5 સેન્ટીમીટર છે અને બીજી એક સ્ટ્રેટ લાઇન આપી છે એની લેન્થ 10 સેન્ટીમીટર આપી છે અને ઓરિજિન તમને અહીંયા આપ્યું છે 2 સેન્ટીમીટરના અંતરે. પ્રોબ્લેમ બહુ સિમ્પલ છે પણ કેલ્ક્યુલેશનમાં થોડુંક ધ્યાન રાખવું પડે, નહીં તો કેલ્ક્યુલેશનમાં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા આ ટાઈપના પ્રોબ્લેમમાં રહેતી હોય છે. તો શું કરવાનું છે, 2 ભાગ જોઈ શકાય છે સ્પષ્ટપણે, ક્વાર્ટર સર્કલ અને સ્ટ્રેટ લાઇન. બંને ભાગની લંબાઈ શોધો, L1 L2. L1 બરાબર શું થશે, સરકમફરન્સ એટલે કે પરિઘ ડિવાઇડેડ બાય 4 થશે, એટલે કે 2πr ડિવાઇડેડ બાય 4 એટલે ક્વાર્ટર સર્કલની લંબાઈ મળશે. સ્ટ્રેટ લાઇનની લંબાઈ તો આપી જ દીધી છે એટલે L1 L2 સરળતાથી મળી જશે. પછી x1 x2 y1 અને y2 શોધવાના રહેશે. તો ક્વાર્ટર સર્કલનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આપણને ખબર છે કે x બાર ઇઝ ઇક્વલ ટુ 2r/π થાય અને y બાર બરાબર પણ 2r/π થાય. અને સ્ટ્રેટ લાઇન માટે તો કોઈ પ્રશ્ન નથી, એકદમ સરળ છે. 10 ડિવાઇડેડ બાય 2 એ એનો x કોઓર્ડિનેટ થશે અને y કોઓર્ડિનેટ 0 થશે. તો આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થાય એ જો. સોલ્યુશન L1 ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. પછી x1, યસ L1 એટલે મેં સ્ટ્રેટ લાઇન લીધી છે, એની લંબાઈ 10 સેન્ટીમીટર છે. હવે આ 10 સેન્ટીમીટર લંબાઈનું સેન્ટર ક્યાં આવશે તમે જોઈ શકો, અહીં હું જ્યાં ફિંગર મૂકું છું ત્યાં એનું સેન્ટર છે અને ફિંગર ક્યાં છે, ઓરિજિનની ડાબી બાજુએ છે, ઓરિજિનની લેફ્ટ સાઈડે છે એટલે એ કોઓર્ડિનેટ માઇનસમાં થશે, બરાબર. તો અહીંયાથી એના સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ 5 સેન્ટીમીટર થાય અને આ 5 સેન્ટીમીટરમાંથી 2 સેન્ટીમીટર માઇનસ કરવા પડે એટલે 5 - 2 = 3, પણ ઓરિજિનની ડાબી બાજુએ છે એટલે આગળ નેગેટિવ સાઇન માઇનસ સાઇન આવે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે x1 બરાબર -3 થયો. અત્યાર સુધી આપણે જેટલા બી પ્રોબ્લેમ કરે એમાં કોઈ જગ્યાએ નેગેટિવ વેલ્યુ આવતી નહોતી. નેગેટિવ વેલ્યુ આવી શકે જો તમે રેફરન્સ એક્સિસનું સિલેક્શન એ રીતે કરો તો x અને yની વેલ્યુ નેગેટિવ આવી શકે, પણ અહીંયા રેફરન્સ એક્સિસ આપી જ દીધેલી છે એટલે x1 બરાબર -3 સેન્ટીમીટર મળે છે. y1 માટે કંઈ વિચારવા જેવું છે નહીં, y1 ઇઝ ઇક્વલ ટુ 0 જ થવાનું છે કારણ કે x એક્સિસ ઉપર લાઇન મૂકેલી છે એટલે એનો y કોઓર્ડિનેટ 0 થવાનો છે, જે અહીંયા બતાવ્યો છે y1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે વાત આવશે સેન્ટ્રોઇડ ઓફ ધીસ ક્વાર્ટર સર્કલ. આ ક્વાર્ટર સર્કલનું સેન્ટ્રોઇડ ક્યાં છે તો જો, ક્વાર્ટર સર્કલના સેન્ટરથી અંતર બનશે 2r/π, પણ મારે આ અંતર જોઈએ છે ઓરિજિન પરથી. તો ઓરિજિન પરથી હું અંતર કેવી રીતે શોધીશ, તો ઓરિજિનથી આ એન્ડ સુધીનું ડિસ્ટન્સ શોધી કાઢું. કેટલું ડિસ્ટન્સ થાય તો જો 10 સેન્ટીમીટર પ્લસ 5 સેન્ટીમીટર 15, 15માંથી 2 માઇનસ કરો એટલે 13, એટલે ઓરિજિનથી આ છેડા સુધીનું અંતર 13 મળી ગયું. અને 13માંથી ક્વાર્ટર સર્કલનું સેન્ટ્રોઇડ જે 2r/π જેટલા અંતર ઉપર છે એ મારે માઇનસ કરવું પડશે. કેવી રીતે થશે જો, પહેલું તો L2 છે, L2 બરાબર પરિઘ 2πr ડિવાઇડેડ બાય 4. રેડિયસ કેટલી આપી છે, 5 સેન્ટીમીટર રેડિયસ છે એટલે 2π × 5 ડિવાઇડેડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 7.854 એ લેન્થ મળી ગઈ. અને એનો એક્સ કોઓર્ડિનેટ મેં સમજાવ્યો કેવી રીતે થયો તો જો, 10 + 5 ટોટલ 15 થયું. આ 15માંથી 2 માઇનસ કરી નાખ્યા
એટલે 15 - 2 બરાબર 13 થયું અને 13માંથી આ 2r/π પ્રમાણે જે કેલ્ક્યુલેશન થતું હોય એટલું માઇનસ કરો એટલે એ તમને એક્સ ડિસ્ટન્સ માઇનસમાં મળી જશે. જો અહીંયા બતાવેલું છે. તો સૌથી પહેલું આપણે શું કર્યું, 8 + 5 - 2 × 5/π. આ 2 × 5/π શું છે, 2r/π એટલે સેન્ટ્રોઇડ ઓફ ક્વાર્ટર સર્કલ. એટલે સેન્ટ્રોઇડ ઓફ ક્વાર્ટર સર્કલ એને આપણે 5માંથી માઇનસ કરી નાખ્યું તો કેટલું ડિસ્ટન્સ મળ્યું, અહીં હું જે આંગળીથી બતાવી રહ્યો છું આટલું ડિસ્ટન્સ મળ્યું. એ કેટલું થયું, 5 - 2 × 5/π. અને એમાં આટલું ડિસ્ટન્સ મૂકી દેવાનું. તો આ ડિસ્ટન્સ કેટલું છે, 10માંથી 2 માઇનસ કરી નાખો એટલે 8. એટલે 8 વત્તા એ જે બ્રેકેટમાં ક્વોન્ટિટી બતાવી છે એને સિમ્પ્લિફાય કરો. પણ તમે જોઈ શકો છો કે આ સેન્ટ્રોઇડ એક્સ એક્સની ડાબી બાજુએ છે. એટલે ડાબી બાજુએ હોવાથી આપણે નેગેટિવ સાઇન અહીંયા મૂકવી પડશે. એટલે -9.817 જેટલું ડિસ્ટન્સ મળ્યું. જો ના સમજાયું હોય તો હું ફરી એક વખત રિપીટ કરું કે ઓરિજિન એટલે કે આ ઉગમ બિંદુથી આ છેડા સુધીનું અંતર શોધી કાઢો. કેટલું થાય ઓરિજિનથી છેડા સુધીનું અંતર, તો 10 + 5 15 અને 15માંથી 2 માઇનસ કરી નાખો એટલે 13. સાથે સાથે શું કરો, સેન્ટ્રોઇડ ઓફ ક્વાર્ટર સર્કલ એ 2r/π થાય છે એ શોધી કાઢો. એટલે 2r/π એટલે 2 × 5/π શોધી કાઢ્યું. એ અંતર મને કેન્દ્રથી મળ્યું, વર્તુળના કેન્દ્રથી મળ્યું. પણ મારે આ અંતર આ બિંદુથી જોઈએ છે. તો એ બિંદુથી અંતર શોધવા માટે મેં એને 5માંથી માઇનસ કરી નાખ્યું અને 5માંથી માઇનસ કરીને આટલી લંબાઈ ઉમેરી દીધી. આ લંબાઈ કેટલી થાય છે, 10 - 2 એટલે 8. એ લંબાઈ અહીંયા ઉમેરી દીધી અને આગળ માઇનસ સાઇન મૂકી દીધું તો -9.817 આવી ગયું. હવે વાય કોઓર્ડિનેટ, અહીંયા વાય કોઓર્ડિનેટ બતાવે છે. એ તો બહુ સરળ છે. વાય કોઓર્ડિનેટ તો 2r/π જ થવાનો છે, બરાબર છે. એટલે 2 × r બરાબર 5 મૂકી દો / π એટલે 3.186 સેન્ટીમીટર થયો. એ y2 થયું. તો બસ મળી ગયું x1 y1 અને x2 y2. પછી આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા x બાર બરાબર વારંવાર એને રિપીટ કરવાની જરૂર નથી. જેમાં x1 x2 L1 L2ની વેલ્યુઝ બધી મૂકી દો અને એનું સાદું રૂપ આપો એટલે -5.999 સેન્ટીમીટર આવ્યું. એ જ પ્રમાણે y બાર = આ ફોર્મ્યુલા અહીંયા બતાવી છે અને એ ફોર્મ્યુલામાં L1 L2 y1 y2ની બધી વેલ્યુઝ મૂકી દો. એટલે વેલ્યુઝ મૂકવાથી અને સિમ્પ્લિફાય કરવાથી આપણને 1.4 સેન્ટીમીટર આન્સર મળે છે. તો અહીંયા આ પ્રોબ્લેમ પૂરો થાય છે. તો આ પ્રોબ્લેમની અંદર પણ તમે જોયું હશે પ્રોસિજર તો એ જ રહેશે. એટલે કે કેટલા ભાગ છે એ નક્કી કરી નાખો, 1 2 3 જે હોય તે. દરેક ભાગની લંબાઈ શોધી કાઢો. દરેક ભાગના સેન્ટ્રોઇડના એક્સ અને વાય કોઓર્ડિનેટ શોધી કાઢો જ્યોમેટ્રીનો યુઝ કરીને. ત્યાં થોડીક કાળજી રાખવી પડે, પ્લસ માઇનસ સાઇન છે, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાઝ આપણને ખબર હોવા જોઈએ, ક્વાર્ટર સર્કલનું કેટલું છે, સ્ટ્રેટ લાઇનનું શું સેન્ટ્રોઇડ છે, સેમી સર્કલનું શું સેન્ટ્રોઇડ છે, એ બધું ધ્યાનમાં લઈને આ જે કોઓર્ડિનેટ છે દરેકે દરેક ભાગના એક્સ અને વાય કોઓર્ડિનેટ શોધી કાઢો અને આ ફોર્મ્યુલામાં મૂકો એટલે એનો આપણને એક્સ બાર અને વાય બારની વેલ્યુઝ મળી જશે. તો આ રીતે સેન્ટ્રોઇડ ઓફ લાઇન્સ શોધી શકાય છે. હજુ એક થોડોક કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ લઈએ. આ છેલ્લો પ્રોબ્લેમ જોઈશું લાઇન માટેનો. તો અહીંયા તમને એક પેરાબોલિક રોડ આપેલો છે. આ એક રોડ છે, સળિયો છે અને એ સળિયાનો શેપ પેરાબોલિક છે. તો એ પેરાબોલિક શેપવાળો રોડ એના તમને જ્યોમેટ્રિકલ ડાયમેન્શન આપ્યા છે. આ ડિસ્ટન્સ 1 મીટર છે, આ ડિસ્ટન્સ પણ 1 મીટર છે અને પેરાબોલાની ઇક્વેશન છે તે x = k/y² ઇક્વેશન પ્રમાણે આ પેરાબોલા ડિફાઇન કરેલો છે અને એનું આપણે સેન્ટ્રોઇડ શોધવાનું છે. હવે તમે જાણો છો પેરાબોલાના સેન્ટ્રોઇડનો કોઈ સ્ટાન્ડર્ડ કેસ આપણી પાસે છે નહીં. સ્ટાન્ડર્ડ કેસ કોના છે? સેમી સર્કલના છે, પછી ક્વાર્ટર સર્કલના છે, પછી સર્ક્યુલર આર્કનું છે અને સ્ટ્રેટ લાઇનનું છે. પેરાબોલાનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપણી પાસે નથી. તો જેનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન ના હોય એ આપણે ઇક્વેશન બનાવવું પડે. કેવી રીતે બનાવવાનું? તો ફ્રોમ ધી ફર્સ્ટ પ્રિન્સિપલ. ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે શું? જે ઇન્ટિગ્રેશનવાળી ફોર્મ્યુલા છે એનો યુઝ કરીને, એનું સિમ્પ્લિફિકેશન કરીને જે કંઈ સેન્ટ્રોઇડ મળશે આપણે ફર્સ્ટ પ્રિન્સિપલનો યુઝ કરીને સેન્ટ્રોઇડ શોધવું કહેવાય. તો એ રીતે આપણે આ પ્રોબ્લેમ માટે આગળ વધવું પડશે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે x ઇઝ ઇક્વલ ટુ કેવાય સ્ક્વેર છે. આખી એક કોન્સ્ટન્ટ છે, એ કોન્સ્ટન્ટની વેલ્યુ આપણે શોધી કાઢવી પડશે. કેવી રીતે શોધીશું? તો આ જોમેટ્રીનો ઉપયોગ કરવાનો. જો આ પોઈન્ટ છે, એ પોઈન્ટ માટે હું કહી શકું કે x બરાબર 0 હોય ત્યારે y બરાબર પણ 0 છે. તો તમે x 0 મૂકશો એટલે y 0 જ મળવાનો છે, kની કોઈ વેલ્યુ મળશે આપણને નહીં. પણ આ પોઈન્ટ ઉપર x બરાબર 1 છે અને y બરાબર પણ 1 છે. તો તમે xની વેલ્યુ 1 મૂકો, yની વેલ્યુ પણ 1 મૂકો, તો kની વેલ્યુ મળી જશે, જે એક જ આવશે. એટલે ઓરિજિનલી આપણું ઇક્વેશન કેવું બન્યું? x ઇઝ ઇક્વલ ટુ કેવાય સ્ક્વેરની બદલે x ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર થયું, કારણ કે kની વેલ્યુ આપણે એક લીધી નથી, શોધી કાઢી છે. કેવી રીતે શોધી કાઢી? તો કોઈ એક પોઈન્ટના કોઓર્ડિનેટ અંદર મૂકી દીધા, સબસ્ટિટ્યૂટ કર્યા અને kની વેલ્યુ આપણે શોધી કાઢી. તો એ કેલ્ક્યુલેશન આપણને અહીંયા બતાવેલા છે. ઓકે, હવે આગળ વધીએ પહેલાં dl એક નાનો ભાગ ધ્યાનમાં લઈએ છે કે જેની લંબાઈ dl છે અને x એક્સિસ ઉપરનો જે ડિસ્ટન્સ છે તે dx છે. આ એક આકૃતિમાં એક ત્રિકોણ બતાવ્યો છે. આ લંબાઈ dl છે, આ હોરિઝોન્ટલ લેન્થ dx છે અને વર્ટિકલ લેન્થ dy છે. તો આ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણ છે, રાઇટ એંગલ ટ્રાયેંગલ છે, જે આપણે પાયથાગોરસ લો લગાવી શકીએ. તો પાયથાગોરસ લો પ્રમાણે શું થાય? dl સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dx સ્ક્વેર પ્લસ dy સ્ક્વેર થાય. તો એ આપણે દર્શાવીએ તો આ રીતે થશે, dl સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dx સ્ક્વેર પ્લસ dy સ્ક્વેર. પાયથાગોરસ લોનો ઉપયોગ કર્યો. અચ્છા, આવું શા માટે કરવું પડ્યું? તો આની લંબાઈ સ્મોલ લેન્થ એ dl છે અને રેફરન્સ એક્સિસ આપણી x અને y છે, એટલે આપણા વેરિયેબલ્સ x અને y છે. એટલે dlને આપણે x અને yમાં કન્વર્ટ કરી દેવા પડે અને એ કન્વર્ઝન માટે dl x અને yનું એક રિલેશન જોઈએ. તો એ રિલેશન આપણને મળ્યું પાયથાગોરસ લો ઉપરથી. ત્રિકોણનો પાયથાગોરસ લો લગાવ્યો અને એના પરથી આપણને જો dx dy અને dl એનું એક રિલેશન મળ્યું, જે આગળ ઉપર આપણને ઇન્ટિગ્રેશનવાળી ફોર્મ્યુલામાં x dl આવે છે ત્યાં મૂકીને એને x અને y કોઓર્ડિનેટમાં કન્વર્ઝન કરવામાં મદદરૂપ થશે. એ આપણે આગળ જોઈશું એટલે ખ્યાલ આવશે. હવે dl ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ dx સ્ક્વેર પ્લસ dy સ્ક્વેર થાય, કારણ કે લેફ્ટ સાઈડ અહીંયા સ્ક્વેર આપ્યો છે, એને રાઈટ સાઈડે લઈ જશો એટલે સ્ક્વેર રૂટ બનશે. તો dlનું dx dy સાથેનું આ રિલેશન બન્યું. હવે શું કરીએ છીએ? હજુ ફર્ધર સિમ્પ્લિફિકેશન કરું છું. તો અહીંયાથી dy સ્ક્વેરને કોમન લઉં છું. તો dy સ્ક્વેરને કોમન લઈશું તો સ્ક્વેર રૂટની બહાર નીકળશે એટલે dy થઈ જશે. તો અંદર શું આવશે? dx અપોન dyનો સ્ક્વેર થશે પ્લસ 1 થઈ જશે. આ બહુ બેઝિક એલ્જીબ્રા છે, એટલે આમાં બહુ આપણે ચર્ચા કરતા નથી. dy સ્ક્વેરને આપણે કોમન લઈને બહાર લઈ લીધું છે. તો dl ઇઝ ઇક્વલ ટુ dy સ્ક્વેર રૂટ ઓફ dx બાય dyનો સ્ક્વેર પ્લસ 1 થશે. હવે આપણે મૂળ ફોર્મ્યુલા x ઇઝ ઇક્વલ ટુ કેવાય સ્ક્વેર ઉપર આવી જાય. જો આ બધી એક્સરસાઇઝ શા માટે કરી? તો એલનું રિલેશન x અને y વેરિયેબલ સાથે કરવા માટે આ પાયથાગોરસ લોનો યુઝ કરીને આવા બધા સિમ્પ્લિફિકેશન કર્યા છે. હવે મૂળ વાત ઉપર આવીએ તો x ઇઝ ઇક્વલ ટુ કેવાય સ્ક્વેર ફોર્મ્યુલા છે કે એ કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ આપણે શોધવાની છે. કેવી રીતે શોધીશું? તો અગાઉ સમજાવ્યું પ્રમાણે જ્યારે xની વેલ્યુ 1 હોય ત્યારે yની વેલ્યુ પણ 1 છે, એ મૂકી દો આમાં. તો આપણને k ઇઝ ઇક્વલ ટુ x અપોન y સ્ક્વેર આવ્યું અને વેન x ઇઝ ઇક્વલ ટુ 1 દેન y ઇઝ ઇક્વલ ટુ 1. તો k ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે kની વેલ્યુ 1 મળી ગઈ. kની વેલ્યુ 1 મળી તો આપણે પેરાબોલાનું ઇક્વેશન બની ગયું x ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર. જે કેવાય સ્ક્વેર હતું એની બદલે x ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર ઇક્વેશન આપણને મળી ગયું. હવે x ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેરનું ડિફરન્શિએશન લઉં તો વિથ રિસ્પેક્ટ ટુ y, તો dx બાય dy ઇઝ ઇક્વલ ટુ 2y થાય. તમને ખબર છે વાય સ્ક્વેરનું ડેરિવેટિવ શું થાય? વાય સ્ક્વેરનું ડેરિવેટિવ 2y થાય. ઓકે, તો xનું yના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ dx બાય dy અને વાય સ્ક્વેરનું ડેરિવેટિવ 2y થશે. જેમ પેલું છે y રેસ ટુ n હોય તો n ઇન્ટુ y રેસ ટુ n માઇનસ 1, એ તમે જાણો છો એ પ્રમાણે 2y ડિફરન્શિએશન થયું. તો dx બાય ડીવાયની જે આ વેલ્યુ 2y આવી એને આપણે આ ફોર્મ્યુલામાં મૂકી આપવાની છે. એટલે તમે જો ડીવાયનું ડીવાય છે, dx બાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 2y મૂક્યું છે અને પ્લસ 1 કર્યું છે અને આગળ સિમ્પ્લિફાય કરો તો ડીવાય ઇન્ટુ 4y સ્ક્વેર. હવે આપણને પ્રશ્ન થાય કે આ બધું શા માટે કરવાનું? તો મેં કહ્યું કે dlને આપણે x કાં તો yમાં કન્વર્ટ કરવાનું છે. તો એના માટે એલનું x અને y સાથે રિલેશન લીધું પાયથાગોરસ લો પરથી
અને પાયથાગોરસ લો પરથી આપણે આ ફોર્મ્યુલા લખીએ. તો આમાં શું છે, એક્સ પણ છે, વાય પણ છે અને એલ પણ છે. આપણે કોઈ એક એલનું એક્સ સાથેનું રિલેશન જોઈએ અથવા તો એલનું વાય સાથેનું રિલેશન જોઈએ. કોઈ બી એક વેરિયેબલમાં એ મીન્સ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપણે એક રાખેલો છે અને ડિપેન્ડન્ટ વેરિયેબલ પણ એક લેવો છે. તો એના માટે આપણે dx બાય ડીવાયનું વેલ્યુઝ આમાં મૂકી દીધી. તો તમે જો અહીંયા રાઈટ સાઈડે કેટલા વેરિયેબલ છે, એક્સ અને વાય છે, અને આ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કર્યા પછી રાઈટ સાઈડે કેટલા વેરિયેબલ આવી ગયા, એક જ આવી ગયો, જે આપણું ઓબ્જેક્ટિવ હતું. તો dl ઇઝ ઇક્વલ ટુ ડીવાય ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 4y² પ્લસ 1. તો એક્સ કોઓર્ડિનેટ ઓફ સેન્ટ્રોઇડ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએલ અપોન ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ. તો એક્સની વેલ્યુ તમે જો આગળ છેલ્લે આપણે એક્સની વેલ્યુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ ડીવાય 4y² પ્લસ 1 અને હા, તો ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએલ એક્સ ઇઝ ઇક્વલ ટુ y². આપણે ઓરિજિનલ પેરાબોલાનું ઇક્વેશન છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ky². આપણે k ઇઝ ઇક્વલ ટુ 1 શોધી કાઢ્યું અને 1 મૂકો એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ y² આવી ગયું. તો એક્સની જગ્યાએ y² મૂકી દીધું અને ડીએલ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 4y² પ્લસ 1 એ આપણે આગળની સ્લાઇડમાં બતાવ્યું વિથ રિસ્પેક્ટ ટુ ડીવાય ડિવાઇડેડ બાય ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ. તો ડીએલ ઇઝ ઇક્વલ ટુ પણ આ જ છે 4y² પ્લસ 1 અને વિથ રિસ્પેક્ટ ટુ ડીવાય. હવે રેન્જ ઓફ ઇન્ટિગ્રેશન કેટલી થશે, તો આગળની ફિગર યાદ કરો. આગળની ફિગરમાં એક્સ કોઓર્ડિનેટ 1 મીટર હતો અને વાય કોઓર્ડિનેટ પણ 1 મીટર હતો. એટલે ઇન્ટિગ્રેશનની રેન્જ 0 થી 1 બનશે. 0 થી 1, 0 થી 1માં ઇન્ટિગ્રેશન કરો. હવે આ ઇન્ટિગ્રેશન તમે 12th સ્ટેન્ડર્ડમાં ભણી ગયા છો એટલે વધુ સમય ન બગાડતા આપણે ઇન્ટિગ્રેશન કરીને 0 ટુ 1ની લિમિટ મૂકીને સિમ્પ્લિફિકેશન કરીને આપણે આન્સર કાઢ્યો છે. ઉપરનો એટલે કે ન્યુમરેટરનો આન્સર 0.739 આવે છે અને ડિનોમિનેટરમાં 1.479 ઇઝ ઇક્વલ ટુ 0.5 આવે છે. તો એક્સ બાર બરાબર 0.5 મીટર આન્સર મળી ગયો. આ આપણે ફર્સ્ટ પ્રિન્સિપલનો યુઝ કર્યો કારણ કે આપણી પાસે પેરાબોલાનું કોઈ સ્ટેન્ડર્ડ ફોર્મ્યુલા નથી. સેમ પ્રોસેસ કરવાની છે આપણે વાય બાર માટે. તો વાય બાર બરાબર ઇન્ટિગ્રેશન વાય ડીએલ અપોન ઇન્ટિગ્રેશન ડીએલ. તો વાય જ રહેશે. આપણે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ y² મૂકી દીધેલું પણ વાયનું વાય જ રહેવાનું છે અહીંયા, અને ડીએલને આપણે વાયમાં કન્વર્ટ કરેલો છે અને 0 થી 1 ઇન્ટિગ્રેશનની લિમિટ છે એ લિમિટ મૂકી દો અને ન્યુમરેટર ને ડિનોમિનેટરનું સિમ્પ્લિફિકેશન કરો 0 ટુ 1 લિમિટ મૂકીને. તો આ 0.573 મીટર આન્સર આવે છે. તો જે આપણે ત્રીજું મોડ્યુલ સેન્ટર ઓફ ગ્રેવિટી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો અભ્યાસ કરી રહ્યા છે તેમાં અગાઉ જણાવ્યા પ્રમાણે બે મુખ્ય ભાગ છે, એક સેન્ટ્રોઇડ અને બીજો મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને શરૂઆતમાં આપણે જોયું હતું કે સેન્ટ્રોઇડમાં 3 પ્રકારના પ્રોબ્લેમ આપણે જોવાના છે, જેમાં પહેલો પ્રકાર છે સેન્ટ્રોઇડ ઓફ કોમ્પોઝિટ લાઇન, બીજો પ્રકાર છે સેન્ટ્રોઇડ ઓફ એરિયાસ અને ત્રીજો પ્રકાર છે સેન્ટ્રોઇડ ઓફ વોલ્યુમ્સ. આ 3માંથી પહેલો પ્રકાર સેન્ટ્રોઇડ ઓફ લાઇન્સ કેવી રીતે એક્સ બાર વાય બારની કેલ્ક્યુલેશન થાય એ આપણે આ લેક્ચરમાં જોઈ ગયા અને એ પહેલો ભાગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના લેક્ચરમાં સેન્ટ્રોઇડ ઓફ એરિયાસ જોઈશું અને ત્યાર પછી સેન્ટ્રોઇડ ઓફ વોલ્યુમ જોઈશું. ધન્યવાદ, આભાર.